જીવનમાં લાખ ઉપાધિ તો ખરી, પણ એ ઉપાધિમાંથી ટળવું હોય તો શું? ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. નરસિંહ અને પુનિત મહારાજ એ બંનેની આ અમર રચનાઓ જાણે એકબીજાની પૂરક છે. એક કહે છે કે જીવનમાં લાખ ઉપાધિ, બીજો કહે છે એ ઉપાધિનું ઓસડ એ ભક્તિ. અત્યંત ભક્તિમય વાતાવરણમાં ચુસ્ત પુષ્ટિ માર્ગીય ધર્મપરાયણ વૃત્તિ સાથે લલિતાબા અને પાર્વતીમાં એ બંનેની છત્રછાયામાં બાળકૃષ્ણ ઉછળતા જાય છે. એમાં સાથ પુરાવે છે પાડોશમાં રહેતા મોઢવાડાની અંદર મોઢવાણિયાઓની વસ્તી વધુ, વાલમ બ્રાહ્મણના ઘર પીપળા ફળીમાં થોડા ઘણા ખરા. એમાં મોઢવાણી જ્ઞાતિના એક વિધવા સ્ત્રી નામે દિવાળીબા, એ દિવાળીબા એ પુનિત મહારાજના પાડોશમાં રહે. નાનકડો બાલકૃષ્ણ એ દિવાળીમાને હાથ વાટકો થાય. દિવાળીમાં સ્વયં પાકી હતા, ચુસ્ત પુષ્ટિ માર્ગીય હતા. ઘરમાં ઠાકોરજીની સેવા, કોઈનું રાંધેલું અન્ન એ જમે નહીં. જ્ઞાતિમાં જમણવાર હોય તો એમના ભાગનું સીધું સામગ્રી મોઢવાણી જ્ઞાતિ એમના ઘેર પહોંચતું કરતી. આ સીધું સામગ્રી લેવા માટે બાલકૃષ્ણને દિવાળીમાં મોકલે એટલે બાલકૃષ્ણ હોંશભેર એ દિવાળીમાંનું સીધું લઈ આવે. કોઈ આશા અપેક્ષા એ નહીં, માત્ર એક વૃદ્ધ ડોશીને મદદરૂપ થવાના આશયથી. દિવાળીમાં પણ ખુશ થતા થતા એ સીધામાંથી એક ગોળનું દડબું તરત બાલકૃષ્ણના હાથમાં આપે. અને બાલકૃષ્ણ પહેલેથી જ ગળ્યું ખાવાના શોખીન એટલે ગોળનું દડબું લઈ ને રાજી થતા થતા ઘેર આવે. પાર્વતીમાં તરત જ પૂછે, બાલુ ગોળનું દડબું ક્યાંથી આવ્યું? ઘરમાં તો એક રાતી પાઈ પણ નહીં, તો બાલકૃષ્ણની પાસે ગોળનું દડબું ક્યાંથી આવ્યું? એનો ઉધડો લે માતા અને દાદીમાં. ને બાલકૃષ્ણ કે આ તો દિવાળી માએ બાલકૃષ્ણ ઠાકોરજીની પ્રસાદી સ્વરૂપે મને આપ્યું છે. અને આમ 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 કરતા બાલકૃષ્ણની અંદર સંસ્કારોનું સિંચન થવા લાગ્યું. પ્રભુના નામનો પટ્ટો તિલક તુલસીની માળા છે, હજુરી શ્રી હરિના થઈ અમારે અંગ ધાર્યા છે. પ્રભુના નામનો પટ્ટો પહેરી લીધો, ગળામાં તુલસીની કંઠી ધારણ કરાવી બાલકૃષ્ણને, અને લલિતાબા પોતાની આંગળીએ શ્યામ સુંદરની હવેલી બાલકૃષ્ણને દરેક સમયે સમાના દર્શન કરવા લઈ જાય. ધીમે ધીમે બાલકૃષ્ણ મોટો થવા લાગ્યો. એ વખતે ધંધુકામાં નાના નાના ગામોમાં એ વખતે તરગાળા નાયકો આવતા અને કૃષ્ણ સિયાવર રામચંદ્ર કી જય કરીને નાચતો જાય ને ગાતો જાય. ધીમે ધીમે ફળિયા પાડોશના 5-10 છોકરાને ભેગા કરી, મંજીરા વસાવવાનો તો પૈસા નહીં એટલે માટલાના જે ઠીકરા પડ્યા હોય એ ઘસીને સપાટ કરી અને એની મંજીરા જેવી 2 ખટખટ વાગે એવી 2 પતરીઓ બનાવી અને ખટખટ ખટખટ વગાડતા જાય અને રામ ભગવાનની ધૂન બોલાવતા જાય. આવું એક નાનકડું બાલકૃષ્ણનું એક ભજન મંડળનું મિત્રનું રચાઈ ગયું, માત્ર રામ ધૂન બોલવાની અને આનંદ કરવાનો. એ જમાનામાં લાઇટો નથી, કોઈ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો નહીં, કોઈ મોબાઈલ ટીવીનો તો કોઈ સ્વપ્નામાંય ખ્યાલ નહીં કે આવું આવશે. ફાનસના અજવાળા, ગરીબ માણસ ફાનસનું કેરોસીન કે દીવાનું દિવેલ પણ પૂરવું પોસાય નહીં એટલે અંધારું થાય એની પહેલા ઝટપટ જમી અને દરેક ઘરે ઘરે, બાલકૃષ્ણના ઘરે નહીં, ધંધુકાના અને બીજા દરેક ગામોમાં ઘરે ઘરે વડીલો ધાર્મિક વાતો કરતા, બાળકો સાંભળતા, ધૂન થતી, ભજનો થતા અને ઝટપટ લોકો સૂઈ જતા. વહેલા જલ્દી ઉઠતા, કારણ કે કૂવેથી પાણી ભરી લાવવાનું. એમાં ધંધુકા તો પાણીની અછત માટે આખા ગુજરાતમાં પ્રખ્યાત. એવી કહેવત કે બંદૂકે દેજો છોકરીને પણ ધંધુકે નહીં. છોકરીને મારી નાખવી પોસાય પણ ધંધુકામાં અપાય નહીં. પીવાના પાણીના સાસા, વાપરવાના પાણીના સાસા. આવી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ દિવસે દિવસે મોટો થવા લાગે છે. બાલકૃષ્ણની દાદીનું પણ અવસાન થાય છે અને હવે લલિતાબા એકલા થઈ જાય છે. એક એક પાઈ જોડવા માટે દળના દળે છે, કાલા ફોલે છે, લોકોના પાણી ભરે છે, ગોદડા સીવે છે. આવા પારકા કામ કરીને બાલકૃષ્ણમાં
સંસ્કારોનું સિંચન કરવા લાગે છે. એક જ આશા કે મારો બાલુ કાલ હવાર મોટો થશે અને મારા આંગણે સોનાનો સૂરજ ઉગશે, ભણી ગણીને મોટો ઓફિસર થશે તો મને જીવનમાં એક સારો દિવસ જોવા મળશે. બાલકૃષ્ણ ના વાળ ખૂબ લાંબા વધી ગયેલા અને સિયાવર રામચંદ્ર કી જય કરીને એ રૂપકડું બાળક જ્યારે નાચી કૂદીને ગાય ત્યારે ધંધુકામાં કોઈ એને ટોણો માર્યો કે આ બાલકૃષ્ણ એક દિવસ નક્કી ઘાઘરી પાઠ કરવાનો છે. ઘાઘરી પાઠ એટલે તરગાળા બ્રાહ્મણોની અંદર જ્યારે સ્ત્રી વેશ ભજવવાનો હોય ત્યારે સ્ત્રીઓની મર્યાદા હતી, એટલે પુરુષ જ સ્ત્રી વેશ ભજવે નાટકની અંદર. એટલે એણે એવો મેળું માર્યું કે આ બાલકૃષ્ણ ચોક્કસ એક દિવસ નાટક મંડળીમાં ઘાઘરી પાઠ કરશે. બાલકૃષ્ણને ખૂબ લાગી આવ્યું. માતાને જઈને રીતસરનો ભેકડો તાણ્યો કે ના માં, તું ગમે તે કર પણ મારા વાળ કપાવી આપ. જ્યારે સાંજે શું જમશું એનો પણ પ્રશ્ન હોય એવા સમયમાં વાળંદને આપવાના પૈસા તો માં ક્યાંથી આપે? બાળકૃષ્ણએ હઠ પકડી કે જો તું મારા વાળ કપાવી ન આપે તો હું અંજનનો ત્યાગ કરીશ. માએ તાંબાનો એક ઘડો પડ્યો તો અભરાઈએ એ વેચ્યો અને એમાંથી જે પૈસા આવ્યા એમાંથી બાલકૃષ્ણની હજામત કરાવી. પણ બાલકૃષ્ણને એક વાત કહેલી માએ કે દીકરા ગમે તે થાય પણ અનીતિનો પૈસો તું ઘરમાં ના લાવીશ. દળના દળતા દળતા માના હાથમાં છાલા પડી ગયેલા, તેમ છતાંય કોઈ દિવસ અનીતિનો કે માગી ભીખીને કોઈ રૂપિયો લાવેલો નહીં. ધારક તો પોતે બ્રાહ્મણ હતા. બાલકૃષ્ણને જો ઘેર ઘેર લોટ માંગવા મોકલત તો ધંધુકામાં કોઈ ના ના પાડત અને બ્રાહ્મણને ભિક્ષાટન વૃત્તિ કરવામાં શેની શરમ? પણ એક ખુદ્દારી, એક ખુમારી એ લલિતાબાએ પહેલેથી બાલકૃષ્ણમાં સિંચિત કરેલી. ધીરે ધીરે બાલકૃષ્ણ મોટા થયા, શાળામાં ભણવા બેઠા. શાળામાં એક દિવસ એક શિક્ષકનું અવસાન થયું અને એની શ્રદ્ધાંજલિ સભા રાખેલી. એમાં દરેક વિદ્યાર્થી પોતપોતાની કૃતિ રજૂ કરતા. એમાં બાલકૃષ્ણએ પણ પોતાની કવિતા રજૂ કરી. શિક્ષક શાંતિમિયા ખૂબ ખુશ થયા. ધર્મે ભલે મુસલમાન હતા પણ બાલકૃષ્ણની પીઠ થાબડીને કહ્યું, વાહ બાલકૃષ્ણ, આ ઉંમરે આટલી સુંદર રચના, આવા સુંદર શબ્દો તું ક્યાંથી લાવ્યો? અને બાલકૃષ્ણની પીઠ થાબડીને કહ્યું, જો તું રોજ આવી એક રચના મારી સામે રજૂ કરીશ તો તને 1 પૈસાનું ઇનામ આપીશ. બાલકૃષ્ણને થયું કે જો 1 પૈસો રોજ મળતો થઈ જાય તો મારી માને કેટલો આરામ. એ બિચારી કાલા ફોલે, દળના દળે, ગોદડા સીવે લોકોના પાણી ભરે, તો જો હું 1 પૈસાનો ટેકો એને કરતો થઈ જાઉં તો મારી માને ઘણી રાહત થશે. બાલકૃષ્ણ રોજ એક કાવ્ય રચે, સવારમાં જઈ ને શાંતિમિયા માસ્તરને સંભળાવે. ધર્મે મુસલમાન શિક્ષક પણ આ બ્રાહ્મણ ની કવિત્વ શક્તિ ની પાછળ એટલો બધો ઘેલો થયો કે રોજ એને ઇનામ આપે. એ જમાનામાં શિક્ષકો પણ કેવા હતા. આવું વ્યાપારીકરણ આજના જેવું શિક્ષકોને નહોતું. ખરેખર એ જમાનામાં એ ગુરુ શિષ્યોની પરંપરા પ્રમાણે સ્કૂલોમાં પણ વિદ્યાભ્યાસ કરાવવામાં આવતો હતો. નાના બાલકૃષ્ણએ કાલી ગેલી ભાષામાં એક ભક્તિ પદની પણ રચના કરી. પણ એ ભક્તિ પદમાં ભારોભાર શામળિયા પ્રત્યેનો રોષ હતો. હારે અમે નાના બાળકડા રાખો નજર કઈ રે. હારે અમે નાના બાળકડા રાખો નજર કઈ રે. હારે અમે નાના બાળકડા રાખો નજર કઈ રે મને. નાના બાળકડા રાખો નજર કઈ રે. મારે તમે
નજર કઈ રે મને હારે સૌ તાલી પાડીને પ્રેમથી બોલજો. કારણ કે પુનિત મહારાજ એમના ભજનમાં એવું કહેતા કે તાલી પાડવાથી પાપોનો નાશ થાય છે. પણ જેના પાપોનો નાશ થાય એ પાપ જાય ક્યાં? જે સત્સંગમાં આવે બેસે પણ તાલી પાડીને ભજન ના બોલે એનામાં. એટલે જો કોઈના પાપ અહીંથી ભરીને ઘેર લઈ જવા હોય તો તાલી ના પાડતા, બાકી તાલી પાડીને બોલજો. હારે સૌ ખેલે છે ભિન્ન ભિન્ન ભાવે, હારે સૌ ખેલે છે ભિન્ન ભિન્ન ભાવે. હારે કોઈ નાચે અને કોઈ ગાવે, હારે કોઈ નાચે અને કોઈ ગાવે. હારે ગાય મીઠા ગીત લડા, મીઠા ગીત લડા, રાખો નજર કઈ રે હારે મીઠા ગીત લડા, મીઠા ગીત લડા, રાખો નજર કઈ રે હારે તારા બનીને પુનિત થઈએ, હારે તારા બનીને પુનિત થઈએ, હારે તારા પુનિત ચરણે રહીએ, હારે તારા પુનિત ચરણે રહીએ. હારે અમે નથી એકલડા, નથી એકલડા, રાખો નજર કઈ રે મની. હારે અમે નથી એકલડા, નથી એકલડા, રાખો નજર કઈ રે મની. હારે અમે નાના બાળકડા, નાના બાળકડા, રાખો નજર કઈ રે મની. હારે અમે નાના બાળકડા, નાના બાળકડા, રાખો નજર કઈ રે મની. હારે તમે રાખો નજર કઈ રે મની. હારે તમે રાખો નજર કઈ રે મની. હારે અમે નાના બાળકડા, નાના બાળકડા, રાખો નજર કઈ રે મની. તમે વિચાર કરો કે એ બાળક એટલો નાનો, એના મુખમાંથી ક્યારે એવા શબ્દો સરી પડ્યા હશે કે રાખો નજર કંઈક રેમની. હે ઈશ્વર, તે આ ધરતી ઉપર મને મોકલ્યો તો થોડી ઘણી રેમ નજર રાખ, આટલી બધી તકલીફ ન આપ. પૂર્વજન્મના પ્રતાપે, પૂર્વજન્મના પ્રતાપે કાવ્યો એ તો રચવાને લાગ્યા. રામ રામ શાંતિ નિયામા સ્તરતો, શાંતિ નિયામા સ્તરતો પીઠની થાપડવા લાગ્યા. સિયાવર રામચંદ્ર કી જય, રાધાવર કૃષ્ણચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલે ભાઈ સબ સંતન કી જય. આ પૂર્વજન્મનો પ્રતાપ હતો કે આટલી સુંદર કવિત્વ શક્તિ એ ફૂલ જેવા કુમળા બાળકમાં ખીલી ઉઠી હતી. ધીમે ધીમે મેટ્રિકમાં આવ્યા, પણ બાલ્યકાળની અંદર બળિયા નીકળેલા અને આંખોની દ્રષ્ટિ થોડી કમજોર થઈ ગયેલી. મોઢા ઉપર પણ સીડીના ચાઠા છેક સુધી રહેલા, માટે મેટ્રિકનો એ ખાડો પાર ન કરી શક્યા. મેટ્રિક એ જમાનામાં બહુ ઊંડી ખાઈ હતી, જે ઠેકાઈ શકે એ જ ઠેકાઈ શકે. અને પુનિત મહારાજ ઘરની દારૂણ ગરીબીની પરિસ્થિતિ ઉપરાંત આંખોની તકલીફ માટે મેટ્રિકનો ખાડો પાર ન કરી શક્યા અને ધંધુકામાં જ નાની મોટી નોકરી લઈ લેવાનું નક્કી કર્યું. પટાવાળાની નોકરીની બદલી ભરવામાં રહ્યા. કોઈ મોટી લાંબી હક રજા ઉપર ગયું હશે, એની બદલીમાં થોડા સમય માટે પોસ્ટ ઓફિસમાં પટાવાળાની નોકરી મળી. પણ એ નોકરીથી કંઈ લાંબુ ચાલે એવું નહોતું. મનમાં એવો વિચાર આવ્યો કે અમદાવાદ નગર આપણી નજીક જ છે
મહાનગરમાં મિલના કેટલા ભૂંગળા બોલે છે, તો એ નગરમાં મને પણ પેટ્યું રળવા માટે કોઈ આછી પાતળી નોકરી જરૂર મળી રહેશે. ઠેકાણું નહીં પડતા, ઠેકાણું નહીં પડતા, આવ્યા એ તો અમદાવાદ નગરે. રામા રામા. એક મજૂર ભટકાતા, એક મજૂર ભટકાતા, મજૂરી તો કરવાને રાજા સિયાવર રામચંદ્રજી જય, રઘાવર કૃષ્ણચંદ્રજી જય, ઉમાપતિ મહાદેવજી જય, ગોરભાઈ સબસંતનજી જય. અમદાવાદ નગરમાં આવ્યા. એક સગા સ્નેહીને ત્યાં થોડા દિવસ રહ્યા. ઘણી બધી નોકરી શોધી, પણ ક્યાંય ઠેકાણું ના પડ્યું. કોઈએ કહ્યું કે તમે મેટ્રિક પાસ નથી, કોઈએ કહ્યું કે તમારી પાસે અનુભવ નથી, કોઈએ કહ્યું કે તમે મારા વતનના નથી, કાઠિયાવાડીને હું નોકરી ના આપું, આવું પણ કોઈએ કહ્યું. ક્યાંય મેળ ના પડ્યો. હવે સગા સંબંધીને ત્યાં કેટલા દિવસ કાઢવા? છેવટે શરમના માર્યા સગાનું ઘર છોડી ને કાળુપુર રેલવે સ્ટેશન આવ્યા. અને નિરાશામાં ચાલતા હતા ત્યાં એક મજૂર અનાયાસે ભટકાયો. મજૂર ભટકાતા એમના મગજમાં એક વિચાર સ્ફુર્યો કે કોઈ કામ કરવામાં નાનમ ન અનુભવવી એવું મારી માતાએ બાળપણમાં શીખવાડ્યું છે. મજૂર ભટકાતા એને ગુરુ માન્યો. હે મજૂર, તું સારું થયું, વિધિએ તને મારી સાથે ભટકાડ્યો. અને એ દિવસથી મજૂરી કરવા લાગ્યા. કાળુપુર સ્ટેશનની અંદર કુલીની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ, એક સિક્કો હોવો જોઈએ, તો જ કુલીગીરી પણ કરી શકાય. એ સિક્કો તો હતો નહીં. પણ યોગાનું યોગ, જે એનો સરદાર હતો કુલીઓનો, યુનિયનનો લીડર, એની નજર બાળકૃષ્ણની ઉપર પડી. એને દયા આવી અને એણે કહ્યું કે તું તારે કામે લાગી જા, હું જોઉં છું કોણ તને રોકે છે. સ્ટેશનની ઉપર લોકોના પોટલા ને બિસ્તરા ઊંચકવા લાગ્યા. કાળી મજૂરી કરવા લાગ્યા. કાળી મજૂરી કરી દિવસભર, કાળી મજૂરી કરી દિવસભર, અંતે તો થાક્યા. ગાંઠિયામાંથી અડધા ગાંઠિયા, ગાંઠિયામાંથી અડધા ગાંઠિયા વૃદ્ધ ભિક્ષુકને આપ્યા. પોઢ્યા માધવ બાગ, પોઢ્યા માધવ બાગ, ત્યાં તો છે પોલીસનો ત્રાસ. પોઢ્યા માધવ બાગ. દિવસભર કાળી મજૂરી કરી અને ક્યાંય આશરો નહીં મળતા સારંગપુર દરવાજા બહાર, જે હાલમાં આંબેડકરની પ્રતિમા છે એની પાછળ માધવ બાગ, ત્યાં આગળ હાથનું ઓશીકું કરીને રેન બસેરા કરવા લાગ્યા. જે કંઈ મજૂરીના પૈસા ભેગા થયેલા એમાંથી ગાંઠિયા ખરીદ્યા, કારણ કે એક ટંકનું ભોજન પમાય એટલા પૈસા તો ભેગા થયેલા નહીં. 5 શેર ગાંઠિયા લીધા. એમાં એક વૃદ્ધ ભિક્ષુકે એમની સામો હાથ લંબાવ્યો તો વિચાર્યું કે મારા તો બાવડામાં બળ પણ છે, આ વૃદ્ધ બિચારો ક્યાં જશે? અને એ વૃદ્ધ પ્રત્યેની અનુકંપાને લીધે એ 5 શેર ગાંઠિયામાંથી પણ અડધા ગાંઠિયા એ વૃદ્ધ ભિક્ષુકને આપ્યા. માધવ બાગમાં રાત્રે સૂવે ત્યાં પોલીસ દંડા પછાડે કે ક્યાંથી હાલ્યા આવે છે, આ મ્યુનિસિપાલિટીનો બગીચો છે કે તમારા બાપાની જાગીર નથી. માધવ બાગમાંથી પણ અડધૂત કરીને કાઢ્યા. હવે ક્યાં જવું? આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા. ફરી પાછા પેલા સગાને ઘેર ગયા. સગાએ વૈદ્યને ત્યાં નોકરીએ લગાડ્યા. ઓસડિયા લસોટી લસોટી, ઓસડિયા લસોટી લસોટી, હાથમાં એના ચાલા તો પડ્યા. રામા રામા. ઈશ્વરે ખૂબ કરી કસોટી, ઈશ્વરે ખૂબ કરી કસોટી, વૈદ્ય રાજે કાવડિયાના આપ્યા. સિયાવર રામચંદ્રજી જય, રામચંદ્રજી જય, બોલો રે ભાઈ સબ સંતનજી જય. વૈદ્યને ત્યાં નોકરીએ તો રહ્યા. ઓસડિયા આખો દિવસ લસોટીને હાથમાં છાલા પડવા લાગ્યા.
પણ વૈદ્ય પણ ભૂખડી બારસ જેવો કે એણે મજૂરીના પૈસા પણ ના આપ્યા. વૈદ્યને ત્યાંથી નોકરી છોડી બીજા એક સગાએ લડીને વૈદ્ય પાસે ગયા અને કહ્યું, આ છોકરો બિચારો મોઢાનો મોળો છે, તેને મફતમાં મજૂરી કરાવવાની છે. વૈદ્યએ સાફ સાફ ના પાડી દીધી, મારી પાસે મજૂરી ચૂકવવા માટે એક પણ રાતી પાઈ નથી. તો સગા પણ એટલા ઉસ્તાદ કે વૈદ્યને કહ્યું, તો તારી પાસે જે બધા ઓસડિયા છે મને આપી દે, બજારમાં હું એને વેચી આવી ને જે કાંઈ પૈસા થશે એમાંથી આ છોકરાની મજૂરી એને આપી દઈશ. ત્યાંથી માવળંકર દાદા જી કે માવળંકર, એમનું ત્યાં પ્રેસ ચાલે દરિયાપુરની અંદર. ત્યાં આગળ ગર્જના નામનું દૈનિક અખબાર ચાલે, એમાં ક્લાર્ક તરીકેની નોકરી મળી. પણ પૂર્વજન્મના પ્રતાપે લેખનની ઉપર એમની એટલી બધી પકડ કે ક્લાર્કનું કામ કરતા કરતા એ પત્રકાર બની ગયા. અને આઝાદીનો એ વખત એમાં એવી તેજાબી વાણીમાં અંગ્રેજ સરકારની વિરુદ્ધ લેખ લખવા લાગ્યા કે અંગ્રેજ અમલદારોમાં પણ એમાં ફફડાટ વ્યાપી ગયો કે આ બામણનો છોકરો છે કોણ વળી, પત્રકાર થઈને નીકળી પડ્યો છે. એક વખતે એક રજવાડાની વિરુદ્ધમાં પણ આગ ઓકતી વાણી એમણે છાપામાં લખી. તો એ રાજાએ સ્પેશિયલ એમના જે વહીવટદાર હતા, જે મુનિમ હતા,